હું બધું કોમ પાલી અને બે હવા મળ્યું છે અને મારા બાપા શું કરવું કર્યું ઘરમાં બાપા તો ભગવાનનું નામ લઈ અને નીકળવા દે બાપા. શું કરો? જો આ શ્રાવણ મહિનો બેસી ગયો છે અને બાજુના ગામમાંથી લશ્કરી જાય છે કાઠિયાવાડ. હા. એ તને ખબર છે ને મેં નામ લખાયું છે? મને ખબર નહીં. 10 દાડાના પ્રવાસમાં જઉં છું. હા ના હોય તો કીધું સોમનાથ મહાદેવ જતા આવું, દર્શન કરતો આવું, દ્વારકે દર્શન કરતો આવું અને આખો એ કાઠિયાવાડમાં ફરી અને 10 દાડે હું ઘેર આવ્યો. તમે કહેતા નહીં હસબન્ડ નું ઊભું કરજો. અલ્યા પણ મારા ભાઈબંધો છે ને, મારા ગોઠિયા જૂના ખરા ને બધા, અમે ઉંમરવાળા એ ખરખા એ બધા આવવાના છે એટલે કીધું ના હોય તો બધા ભેગા થઈ જઈએ અને આટલો ફેર દર્શન કરી આવીએ. આ તો હું નક્કી નહીં પોર મરી ગયા તો. ના ના એ વાત સાચી. હે? ના ના ફરી આવો તમે તાર છો ના પણ પાડી. હા. ઘરનું બધું જોખમ તારે ઓર રાખવાની છે, ઘરની બધી જવાબદારી તારે રાખવાની છે. ટાઈમ બેસવાનો સાર પૂરો કરી દેજે, દૂધ ભરાવાના ટાઈમ દૂધ ભરાઈ આવજે. ઘરમાં કોઈ આડું અવળી વસ્તુની જરૂર હોય તો ઘરમાં થોડા ઘણા પૈસા મેલીને દઉં છું કે તારે જે જરૂર પડે એ બધું લાવી અને ખાજો પીજો અને સુખ શાંતિ રહેજો. બરાબર? વાંધો નહીં. આ ઢોરનું બોટ તો હું સંભાળ્યો. કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નહીં, ઘરની ચિંતા નહીં કરવાની. ખેતીનું કામ તો બધું મોટા ભાગનું પૂરું કરી દીધું છે, પણ ચોક રોપ દેવાના બાકી છે. તો જો ટ્રેક્ટર વાળો આવે તો એના હંગાતી થઈ અને ખેતરનો શેઢો બતાવજે. એ તો વતાવી દો. મારે શું દેવો હરો? ટ્રેક્ટર વાળાને દેવાનો હોય. સારું તાર જાય, હું જઉં છું તાણ. જો ઘરની ચિંતા ના કરતા, આમ બધી જવાબદારી મારી ઘર સંભાળવાની. બોલ, હું તારા ઉપર બધું માથા મેલીને દઉં છું જોખમ, એટલે તું બધું પૂરું કરજે. 10 દાડે હું પાછો આવ્યો. હો કશો હતો નહીં. સારું હેડ આવજે તાણ. એ હારું હો. મેકી દો એટલા સુધી લક્ઝરી સુધી. ના ના, અમે વાંચવાના જ આપવાની છે રોડ ઉપર, વચ્ચે બી હારી જવાના છે. હારું વધો નહીં. તમે તાર શાંતિથી જો. હાય હારું કરી હેડો. બાપે ગોઠવી તો દીધું જવાનું અને ફરી આવું તું વધો ઈવને થોડું મગજ ફ્રેશ થઈ જાય ને આખો દાડો આ કોમ કરી અને એ કંટાળે તે વળી 10 દાડા થોડું ઘણી યાત્રા કરી આવું બધા જોત્યો અને બધા જૂનો સ્થળ પાસે જોવું કે લેવો વધો નહીં. મનિયામાં ના હોય ને તો ગોમ બાજુમાં જવા દે. કમર બમર વાંકી અને નીકળી દઉં ગોમો. ખરેખર પહેલા જ શ્રાવણ મહિનાના પહેલા જ દાડા જબરજસ્ત હરખાઈ આવી જઈ હો. સવારે મહાદેવના મંદિરમાં દર્શન કરી અને ચોલ્લો કરી નીકળી ગયો અને એવો મેળ આવી ગયો. ગઈ સાલ તો જબર નુકસાન પડ્યું હતું, પણ આ વખત કરો ને ભોલેનાથ મારા હંગાતી હોય એવું લાગે છે. પણ આ વખત પૈસા મળ્યા અને 10,000 મળ્યા ને એને ટપ લઈ અને બંધ કરીને હેડ્યો. મેં કહ્યું રોજ 10,000 રૂપિયા જીતશે ને તો મહિને કેટલા પૈસા થાય એના કરતા કોઈ નીકળી જ જવા દે. પણ આ વખત મારા જબરજસ્ત હરખાઈ આવી જાય હો. પોર તો નુકસાન પડ્યું હતું, પણ હું પહેલા જ દાડાથી મુહૂર્ત સારું થયું અને કાયમ મહાદેવ દર્શન કરીને જ જવાનું. તાણે જ મેળાવે છે. ચાલ બાબા. હા ઓહો, તમે તો જાણે જવું તારે પૈસા ગણતા જ જવું છું. ભાઈ એમને પૈસા નહીં ગણતા. છત્રીની સાથે જો પૈસા ગણવા હોય તો એવું તમારી વાત ના થાય આમ તો ગલબાબા. ભાઈ હા આજથી શ્રાવણ મહિનો બેઠો ખબર છે? ઓહો. દેખાય છે તિલક કરેલું મંદિરમાં જઈને આવી અને આપણે આપણા ખોમે. એટલે ગલબાબા મને ખબર પડતી નહીં કે તમે આ ધંધો શું કરો તો એટલા રોજ પૈસા લાવો છો. તને ખબર નહીં? મને નહીં ખબર એટલે જ આ પૂછું. તું ગોમ જોણા છે કે ગલબોજી શું કરી છે? શું કરો? ગલબોજી શ્રાવણ મહિનામાં જુગાર રમે હા. અને 12 માસ તો વલ્લી લખાવી છે. એ તને ખબર નહીં? ના આ પૈસા એમાંથી જ જીતી લાયો. એટલે મને આવી છે ને એ ખબર નહીં પડતી. હા પૈસા છે રીતના આવે હા આ પોસ મેલ્યા હા. લાગે તો હીધા 10 હા? આવું હોય અને પૈસા વાળું થવું હોય ને એ તારું કામ નહીં પાછું. એના ગલબાબા માટે પૈસા જોવું પાછા. ના તારા પાસે ગલબાબા પૈસા હોય નહીં. જાણે તેને હું પૈસા વાળો તો થયો તમે બાબા, જોજો. આ પૈસો હોય ને તો પૈસા હોમો ખેંચી લાવે. 5,000 રૂપિયા હોય ને તો તાર પાસે 10,000 થાય. આ તો- પૈસો જ ના હોય તો તું કરે હું? તમે આજે આટલી થકી ગણો ને પણ કોક દાડો હું આટલી થકી ગણી. તારું કામ નહીં ગયા. મને એક કામ કરજો, ના હોય તો મને શીખવાડજો. પૈસા તો હું લાવું ગમે તે એક કરી. કામ હા. શીખવું જ છે તારે. શીખવું એટલે જ કેવું. તું ખાલી 10,000 કે 20,000 રૂપિયા લેતો હોય હા લઈને આય મારા પાસે જા ઓય આય. ખોજ પડતો તું પૈસા વાળો. થઈ ગયો 100% ને. અરે આ નહીં દેખાતા ના, ના. અને બીજા તારે જોયા. શું તમારી જોડે તું હા? મારું એટલે જ તમે આખા કેવું. શ્રાવણ મહિનામાં 2 લાખ રૂપિયા જીત્યો હું. ગામમાં આમ તો તમારા ને નંબર આવો હો. અને પૈસો હોય ને તો પૈસા ને ખેંચી લાવે. ઓટોમેટિક છે આ તો નિયમ છે. ઓટોમેટિક. પૈસા ઓટોમેટિક આવે આપણા પાસે, પણ પાછળ પૈસા આવવા જોઈએ. 20,000 હોય ને તો 40,000 થતા વાર ના થાય. કોક તો કરવું પડશે. પૈસા માટે કોક કરવું પડશે. એટલે તું આવતો હોય તો હું બેહું. તમે બેહો. એક કામ કર, હા. તું પૈસા લઈ અને આપણે ચોકડી ને રોડ ઉપર હો. ઈ આ હેડ
હેડ હું ઘેર જતો પણ તારા માટે વળી ફેરીથી જઈ આવીએ. તે ચોકરી ઉભા રહો, હું અહીંથી સીધો ઘેર જઉં. હા. ઘેર જઈને પછી પૈસા લઈને આવું. કશો વાંધો શું નહીં. કીધું? હા હેડ જતો હાલ આય. રહેતા પાછા. ના જાઉં લ્યા ઓહો. એ રોડે ઉભો રહું છું. એ હા. મોહન પૈસા લાલચ જાગી છે. અરે પૈસા લઈને આવે તો આપણે તો શું કરવું છે? બતાવું જ છે કે ભાઈ આ રીતના રમવાનું. એ રમે અને જીતા તો ઈના અમારે શું કરવા છે? લ્યો આપણો તો આજ કોમ થઈ ગયું છે પણ એના હંગાતી તો જવું પડશે. મારે રમવું નહીં પણ એને રમાડવો છે. ના તાણ મને એ જવા દે ન કાઈન પાછો વાટ જોઈને ઉભો રહે ઈકણ. અમે મારા બાપુ પ્રવાસ તો જતા રહે. અમે ઘરમાં જોઈએ તો પૈસા નહીં. અને ગરબોબા કહેતા હતા કે ભાઈ એમાં તો પૈસાની જરૂર પડે, પૈસા વગર તો કોઈ થાય નહીં. અને આખા ગામમાં પૈસા આલે ને તો એવો એક જ માણસ છે, શનોબા. તે કીધું શનાબા જોડી જતા આવું અને પૈસા થોડા ઘણા લેતા આવું. કેવું વળી હાલી તો થોડા ઘણા, પણ હું કેવું ત્યાં તઈને ખબર પડતી નહીં. અને આ શનોભાઈ ખરા ને બહુ હોશિયાર છે, પાછા બહુ બુદ્ધિશાળી. એમનામ તો પૈસા હાલે નહીં, કોક તો કરવું જ પડશે. હવે બેઠા તો શું ઘેર, કોક ગમે તે કોક કરું. ચલો બા બેઠા જ છે, કોક કરવું તો પડશે. ઘણા દાડા લખો પૂલો પડે છે. શનાબા બેઠે હા બેઠો છે લખા ઢીલો થઈ ગયો છે. શનાબા હું વાત કરું, ઢીલો ના દઉં તો હું કરું કયો? પૂછ્યું મારા બાપો ખરા ને બીમાર થઈ જાય. હા ઓહો, તે દવાખાનામાં દાખલ કરે એટલે મારે જોરી આવ્યું એક વગા ને ઓહો પેલી આવી ને અટકાઈ ગયો છે બંધુ. અત્યારે અટક નો દુઃખ બહુ વધી ગયો છે. ભગવાન તો પાછું વજન વધારે હતું કે પાછું. ઓહો તે કે દવાખાને દાખલ કરે અમદાવાદ દાખલ કર્યા છે. અમદાવાદ. ઓહો, અને મારા માવને છે હાલ તો અમદાવાદ, અને થોડા પૈસાની સગવડ કરવાની હતી એટલે હું ઘેર આવ્યો છું. હા ઓહો, તે 20,000 રૂપિયા કહેલો છે ને બા. 20,000. ઓહો, અને મારે એમને નહીં લેવા પૈસા. હું વસ્તુ લાવ્યો છું, તમારે જોડી મેચતો જાય તો પછી છૂટું કરાવી દઈએ. મારા આ દોરો કિંમતી નહીં, મારા બાપુ કિંમતી. ના ના દવા કરાવજો હો, બગાની દવા કરાવજે પાછો. પૈસો હમું જોતો નહીં. ના ના પૈસા તો ગમે એટલો ખર્ચો થાય પણ હોજ કરવાના છે. હા ઓહો, ના ના હોશ તો કરવા જ પડશે ને. અને અટેક નો દુઃખ તો અત્યારે બહુ વધી ગયો છે. હાર હાર 20,000 લેવા છે કે વધારે? 20,000 જ લેવા છે. હાલે તો જરૂર પેટમાં પડશે હાલ જ તો લેતો આવું લઈ છું. જઈએ. હા સમય શાંતિ થઈ લેવા તો છે. અને આ દોરો મેચે અને કાલ તો છૂટો કરાવી દઈએ પૈસા આવે કે સનાબા લે. અને બીજા જરૂર પડે ને હા તો તું તાર કહેજે, હું ઈકણ આવીને આલી જોઈ. વાંધો નહીં, એ તો જરૂર પડશે ને તો હું ત્યાંથી પાછું આવ્યો હોય. જલ્દી પોક. તમારા પૈસા લઈ પોક ને ભગાને દવા કરાવરાય. અરે હારું મારું બેટું ભગો આમ તો હડથો પડતો હતો પણ અટેકનું તો શું નક્કી કયા ટાઈમ આવી જાય. અત્યારે માણસનું કોઈ નક્કી નહીં હો, કોઈ નક્કી નહીં. કાલે હું થવાનું છે, માણસ ફરતો હોય ને તોય જતો રહે. અત્યારે ખોરાક એવા થઈ જશે ને એટલે ના હોય એ બીમારીઓ આવી જાય છે. અમુક તો બજારનું તો નોમથી ખાવું નહીં. આ બજારનું ખાઈ ખાઈ અને શરીર બગડી જાય. ઘરનું જ ખાવાનું સારું, ભલે બાજરીનો રોટલો હોય અને કઢી હોય. બાકી બજારનું અમુક ખાવું નહીં. બીમારીઓ બહુ વધી જાય છે. આ ભગવત 3-4 ધારો મળી તો ગામ વચ્ચે ગપ્પો મારતો હતો અને ફરતો હતો. અને શિયા ટાઈમ હું થાય છે ને એ કોઈ નક્કી જ હોતું નહીં. અત્યારે તો મોડાનું કોઈ નક્કી રહ્યું નહીં. એ ભગવાન આ અટેકનું દુઃખ રહ્યું ને એ તું કાઢી નાય. બહુ મોણો છે બાપરો અટેકમાં ને અટેકમાં જતા રહ્યા. હાય, મને ના આવી જાય. ગલબાબા તમે તો કહેતા કે પૈસો ખેંચો, હું સકોરું પૈસો ખેંચો. આ 20,000 કાઢ્યા એવું ના હોય. તાણે જે વા કોઈ જીતી ના જઈએ. હું યાર અંબા ચાલુ કર્યું ને એ વખત પેલો તો હારે જ તો. હા ઓવે અને પછી અને આ તો જુગારનું કામ જ એવું છે. આ હાર્યા ને તો કાલ ઓલાથી 3 ગણા આલી દે. તાર મારા એવું માટે હોય. કે આ તો 20 લઈને જો ને કે આમ ચાલી થઈ હું અમારી જાય. હિંમત હરાતી હા, હિંમત ના હરાય. હરાતી હા. 20 હારે 30 લઈને જાવ ને તો સીધા લાખ. આ વસ્તુ પેલા જુગાર વાળા શું કર્યું ખબર છે? પેલા હરાવી પણ આજના જેવું થાય તો ના થાય મૂર્ખા. આ મત થતું હોય ને આટલા વર્ષ કાઢે હોય જુગારમાં. ગલબાબા એ વાત હાચી. તારે આમ એક કોરા એવું થાય કે રમું ના, અને આ તમારે જો પૈસા જોવું હોય ને અમે ના રમે તારા વિશે આબાના તારા ના પાછા ના આવે. આવશે અમે તો પાછા લીધા વગર ચાલે નહીં. પાછું બીજા લઈને જાય ને તો ડબલ લઈને આવે અને પૈસા જોતી કાઢે પછી પાછા. અને ગમે તે કરી પાછા કાઢવા તો પડશે. આ મજૂરી કરે તો 20,000 ભેગા કરે. મજૂરી કરે? કરે તો કોઈ નહીં થાય. 20,000 5,000 નહીં અને આવતા તારા આખા. કિસ્મતમાં હા તો શું નહીં જવાનું.
અને પેલા થોડી પરીક્ષા થાય તો આ જુગાર વસ્તુ એવી છે લખા અમે પેલા ખરા ને ઘણા યાર છીએ એમનેમ પૈસા વાળા નહીં ક્યાં એ વાત તે સાચી. આ બધા આ તો તમે તો 20,000 માં કહો, છમ ના આયા ના, હું હારી બેઠો છું તમારી આ તો કેવી વાત સાચી. આ પાછલા 2 વર્ષથી બધું ભેગું કર્યું વાત આમાં મારો સાચી. ધક્કો આવ્યો છે જુગારમાં મારે ગમે ત્યાં અને રસ્તો હશે. મારા હંગાથી તું એ હંધાઈ ગયે તું એ હોત થઈ ગયે પૈસા વાળો થઈ ગયે પૈસા વાળો ખબર પડે છે મૂર્ખા વાત સાચી. 20,000 માં હિંમત હારે ના કોઈ બી કોમ હોય ને એમાં ભૂલાલું કરવું. હા. તાણી પછી સમજી જો હું અમારે બીજા પૈસા સગવડ કરી એક કામ કર હા. હવે સીધા કાલે કશો વાંધો નહીં, હું પૈસા સગવડ કરી અને આવું છું કાલે. હા કાલે કાલ ગમે તે કઈ પૈસા લઈને આવું છું કાલ બરાબર? સવારે ડાયરેક્ટ મંદિરે દર્શન કરી હા. અને સીધો આપણે 2 જણા ભેગા છે ને એ આવી જજે હું ઈકણા જશું કશો વાંધો નહીં, કાલે ઓકે, મળીએ તો- તાણ, હેડો હું એ વાત તારા પૈસા છો નહીં દેવાના કશો વાંધો નહીં. જાહેર તાર પૈસા લઈને પાછો કાલ આવી જશે પૈસા વાળી જશે યાદ તો નહીં કશો હું વાંધો કીધું નહીં, પૈસા વારવાના જ છે કે અમે ગમે તે કરી અને કાલે પૈસાની સગવડ કરવી પડશે. અમે તેંદાર તો ચનાપા જોડી લાવ્યો આજથી પણ આમ બીજા પૈસા હું ઘરી પડી જઉં તોય લોચો ના, પણ દવાખાનાનું નામ લીધું ને તો વધુ તો નહીં આવે એવો, પણ સેટિંગ કરવા દે જઈને હેડો. ભાઈ આ તો મોઢામાં દેખાતા નહીં, શું જતા ના રહ્યા હોય તો સારું છે. ટોકો તો પાડવા દે ઘરમાં હોય તો. સનાબા, એ સનાબા, આ શિખર તો હા આયા તો ખરા. સનાબા, પગાર આરામ થઈ ગયો આરામ તો હું આરામ થાય ચમ એટલે તમારી જોડે પાછો આવ્યો. કોઈ આરામ નહીં. ચમ ડોક્ટર હજી નહીં મટ્યું નહીં માટે ડોક્ટર કે બલૂન મેકવું પડશે. બલુર ઓ તે પાછા 30,000 ની જરૂર પડી તો તમારે જોઈ લેવા આવ્યો. તો ઓપરેશન કરવાનું છે પગાર તાણ ઓપરેશન જ કરશે કે તાણ આ બલૂન મેકવા માટે કરવું પડશે કે ઓપરેશન? ના ના કરવું તો પરસ કે ચલાભાઈ એવો કંટાળો આવ્યો હે ને મને તો આમાં જબરદસ્ત. કંટાળો ના હોય લખા બીમારીઓ તો જો મને નહીં આપવાની તો નહીં આપવાની પણ આપણે જીવનમાં જે દુઃખ લખ્યું હોય ને એ ભોગવવું પડે. ચલાબા હું તો ભગવાન આરામ નથી થઈ જાય હા ત્યારે ડોક્ટરો રહે ને હા. એ ભગવાન જેવા જ છે. એ વાત એ સાચી, પણ આવી બીમારી કોઈને ના થાય ને તો સારું. આમાં આપણે કહીએ છીએ કોઈને ના થાય પણ અત્યારે જો જેવા લેખ લખાઈ ગયા હોય ને એ ભોગવવું જ પડે દુઃખ. ચલાબા મારું મન જોડે છો થયો મર્યો કાઢીને અમદાવાદ જાઉં ઘેર આવું થાકી જવાય છે. જીવનમાં જો એક દવાખાનું ના આપવું જોવે અને કોરેટ નું કામ ના આપવું જોવે તો વાત માણસની સાચી. જિંદગી ખરી ને જબરજસ્ત જાય. અને ચલાબા કેટલા લેવાસ કે કેટલા લેવાસ કે જે 30,000 ની જરૂર હે. ઉપર હું લેતો આવું. હાય લેવા તું જે હતો નહીં હેડો. સનાબા જુઠ્ઠું બોલી લેવા પડશે પણ ગમે તે કઈ પૈસા વારવા પડશે નકર ભરાઈ જ રહ્યો હું. પૈસા નહીં વારી તો ડખો જ થા, પણ આજ તો વારી જ નાખવા છે. બધા પૈસા પાછા લઈને જ આપવું. પૈસાની ચિંતા ના કરતો હાલ બગાની ચિંતા રાખજે તું જો કશો હતો નહીં તો પૈસા અને દવા ટાઈમ સર કરાવજે અને દવાખાનું બદલવાનું હોય ના દવાખાનું નહીં બદલવાનું ઈકડ જ છું હાલ તો. એવું હોય ને લખા હા તો પછી હું આવું હંગાતી ના ના સનાબા તમારે આપવાની જરૂર નહીં ઈકડ. સનાબા આપવાની જરૂર નહીં તમારે. અમે ખરા ને મારા બાપાને આ ICU માં રાખ્યા છે અને કોઈને જવા દેતા નહીં. અને આ 2 નળીઓ બ્લોક થઈ જાય છે ને બે નર્યો ઓહો ભોનમાં જ નહીં આવીને તમે કરો. તો કાઠું કોમ હો લખા કાઠું કોમ એટલે ICU માં રાખે ને કે આપવાની જરૂર નહીં. ખોટું તમારે ટોપું ખાવ એટલે ધક્કો ખાવ. બહાર કોણ હા? પણ તો મારા માહો ને મારા મોમો ને બધા છે અને ખર્ચો એરિયા કરી છે પણ આ તો થોડો ઘણો જે ના મને થાય ને ના આપડે જે બને ને એટલા પૈસા આપણે લઈ જવા પડે. એટલે લઈ જવા પડે એટલે. અત્યારે બીમારી હોય ને એટલે કોઈ પૈસા તો બધા હાલ જ ના એમ તો મારા માહાનો પણ ના, મારા ના, મોમાનો ટેકો full કર હકા ટેકો કર ટેકો તો જબર આ તમે ટેકો કરો છો હાલ તો એમ કેમ તોય ચાલે. ના ના તું તારી ચિંતા કર્યા કર બીજા જરૂર હોય ને તો તું તાર ફોન કરજે હું ઇકન આવીને આલી જોઈ. કશો વાંધો નહીં હાલ હું ઉતારમાં આમ જઉં તારો. હાર હેર એ હારું. ટાઈમ સર દવા કરાવજે. હા હા શું દુઃખ આવ્યું સર છોકરો કેટલી મજૂરી કરે છે પૈસા વાપરાને ઘેર ના હોય ને આવું દુઃખ આવે એટલે જો ત્યાંથી પૈસા લાવી અને દવાખાના બિલ ભરવા પડે. ખરેખર આ ગલબાબાન વાદે ખોટો ચડ્યો હો. એમાં બધા પૈસા હારી ગયો. આમ કરું તો હું કરું અને આજ તો મારા બાપોએ આવશે પાછા ઘેર 10 દાડા એ થઈ ગયા. આમ જવાબ હું આલું મારા બાપાને. આમ ઘરમાં જોવું અને દોરો નહીં જરા તો મારે કેવું હું પણ વાંધો નહીં હેડો હાલ આવશે. થોડા તાત્કાલિક દોરો ચેક કરીને જોઈ લે કે અંદર દોરો છે કે નહીં અને જોશી તો થઈ પડશે કે ખોવાઈ જો બાપા મને ખબર નહીં મોનું નહીં અને બીજા શોખ કોઈને ખબર છે કે દોરો મેકી અને પૈસા લાવ્યો છે કોઈને ખબર નહીં. ખાલી શનાભાન ખબર છે પણ એ તો વાંધો નહીં. એ તો શું અમે આવું છે મારા ઘેરે એટલે એવાની ચિંતા નહીં. મારા બાપાને ખબર પડે ને એ પેલા તો દોરો છૂટો કરાવી અને મેકી દેવો પડશે અને મારા બાપુ બધી જવાબદારી મને આલીને જતા
અને હું બધું એવું આ ગલબાબાન વાદે ચરી અને બધું અવરું ડગલું ભર્યું ને એ જ મારી મૂર્ખોમી છે. અને કદી આવી ભૂલ કરવી નહીં, ખોટી ભૂલ કહી નાખી આમ કરું તો હું કરું. ઓમે મારી કાયમથી ટેવ છે કે હું શું ગમે તે ખેતરમાં જો હોય કે ગમે તે બહાર જો હોય કે ગમે તે મહેમાન ગતિ જો હોય ઘેર આવું અને બધું મારું આખું ઘર ચેક ના કરું અને મને કમ્પ્લેટ ના લાગે ને ત્યાર સુધી મને શાંતિથી ઊંઘ ના આવે. પણ મારું ઓછું તિજોરીમાંથી દોરો ગાયબ થઈ ગયો શકું. મને એ ખબર પડતી નહીં કે આ દોરો જો શકણ હોય તો બધા દાગીના તિજોરી પડ્યા છે તો એ ઈકણ તો હોવો તો પણ એ જો ડરતો નહીં ખોલી ખોલી તાજો ના હોય તો મારા લખાણ મને પૂછવા દે. એટલે લખાણ પૂછો બાપા આવ્યો. હું કહું છું, આપણા ઘરમાં તિજોરીમાં હોનાનો દોરો પડ્યો તો એ આઈને મેં ખોડ્યું પણ મને ચોય જડ્યો ના. હું પરવાસમાં જો તાણે બધા દાગીના એક ખોના મેલીને ફિટ કરીને જોતો. રોકડા પૈસા મળતા નહીં કે દોરોય મળતો નહીં. બાપા 5000 ની હોય છે કઈ 10,000 વપરાય જ હોય. એટલે ટ્રેક્ટર વાળાને હાલ્યા હતા. ટ્રેક્ટર વાળાને હાલ્યા ને ઘરમાં કરિયાણું નવું આવ્યું તો છે જ મારી નજર તો પડે જ બધાય. પણ આ દોરો શેમ નહીં મળતો એમ કહું છું હોનાનો. બાપા તમે ભૂલી ના જવાય. અમે તમે બહુ ભૂલ કરી છો. હંગાત લઈને તો નતા ગયા ને વાત થેલા બેલામાં. તારી લખા સાચી છે. 10 દાડા થઈ ગયા બધા દાગીના ઠેકોણા મેલીને જો. અરે પણ મને જ્યાર સુધી યાદ છે ત્યાર સુધી બધા દાગીના ભેગા મેલ્યા તમે. ના ના અમે તમે ભૂલ કરી જ છો. ખોયો ને દોરો ના ના ખોવાણો તો નહીં હોય છે તો ઘરમાં જ થોડા કોઈને પગ આયા છે. તમારો ઠેકોણો જ નહીં. ટેન્શનમાં આવી ગયો હું તો ટેન્શનમાં આવી ગયો. અમે તમે ભૂલ કર્યા જો અને દાગીના જોઈ ને તો બધા જોઈ ઘરમાં અમે કોઈને હાલ દીધો ના હોય ભૂલમાં તો લઈ જાવ હોય ઠેલા બેલામાં અને હાલ દીધો હોય તો એટલું બધું જોખમ એવું કરો કે લઈને જાઉં હું. તાર હાલ દાગીનો જાય તો બધા ના જોઈ. તમારો ઠેકોણો નહીં ઉગતો. મને ચેક તો કરવું તો પડશે. હાશ હું તો બચી જ ગયો. માનવું તો નહીં ગમે તે મારા બાપા પર નાખી દઉં ને એટલે એરા યાદ કરશી. પણ દોરો તો મેં વેચ્યો છે એવું જ ન કહેવાય તો નહીં જ. આ મેચીને આવ્યો છું એ ખબર ના પડે ને એટલે ઘણું થઈ ગયું. અંદર ઊંઘું તો શું પણ કોઈક કરવું તો પછી લાય ને શું કરું હું સમજાતું નહીં મને. વાંધો ને હું પકડાવું ના ને તો કોઈ ટેન્શન નહીં આપણે. જો તો પકડાવાનું નહીં. લડો હોગવા દે હોગતા. આજે તો હેતરમાં થોડું કામ હતું કીધું પટાઈ દીધું પણ થઈ નીકળ્યો તો કીધું લાય પેલો છોકરો 3-4 દાડાથી બગાનો આવતો નહીં એટલે નક્કી રજા આલી દીધી હોય એવું લાગે છે. એટલે કીધું ખબર કાઢતો જાઉં એટલે મારે ટેલું પટી રહે નકર પાછું 1 કિલોમીટર જવાનું ને પાછું આવવાનું. ઓહો રજા તો આલી જ દીધી છે. તો ખાટલા મૂંઝ્યો તો સર આવો શના ભગત આવો. તી તો શરીર તો હાવ નાખી દીધું છે. હા હા કાશો તું પૂરો પડે તું તો ખરેખર તાણ તે ગમે તે પણ સારું તો થઈ ગયું કે સારું તો થઈ ગયું. બગા જે થવાનું એ થઈ ગયું. મગજમાં લોડ નહીં રાખવાનો. શના ભગત હું વાત કરું તમને કેટલું બધું મગજમાં ટેન્શન આવી ગયું છે. હું કરું એ ખબર પડતી નહીં મને અને શરીર આખું થાકી ગયું છે મારું. ઓમો તો આવું જ થાય બગા શરીર થાકી જ જાય. પણ 10 દાડા વિચાર કરો 10 દાડા બહાર જવાનું. 10 દાડા જેલમાં રહીએ ને એવું લાગે. જેલ તો ઠીક વાત છે પણ ઘરની યાદ જબ્બર આવતી હતી મને. બગા બધાને આવું જ હોય. ભારું સેવા પર ભારી ઊંઘવાનું પર ભારું તે બધી જગ્યાએ હું આવું કરું બધું સારું પણ એ જગ્યાએ જઈએ ને એટલે બીજું 10 કિલો વજન ઘટી જાય. બગા ગમે તે કર્યું સારું તો થઈ ગયું અને બેઠો તો થઈ ગયો કે પૈસાની ચિંતા કરે ને તું. ના ભગત મેં તો લોડ લીધો જ નહીં. હું તો સડ્યો જ નતો ને દર્શન કરવા. એટલે બગા દર્શન કરવા નતો ચડ્યો એટલે બીજા માનું મંદિર હતું. બીજા નહીં ત્રીજા પથ્થર મંદિર છે તો 3 ડુંગરા પાર કરીએ ને ત્રીજા ડુંગરા મંદિર આવે. દવાખાનું ડુંગરા ઉપર હતું. શું દવાખાનું? હું તો ગિરનારની વાત કરું છું. ઓપરેશન નહીં કરાય બગા તને? કને અટેક નહીં આવી કને તને? મારું કા ઓપરેશન કરાવવું પડે? મને હું કા અટેક આવે? કશું નહીં થયું મને તો. હું તો દાદરા કરવા જતો 10 દાડા. સોમનાથ જી આવ્યો, દ્વારકે જી આવ્યો, વેરાવળ જી આવ્યો અને છેલ્લી વાર કા ગિરનારે જી આવ્યો. કશું બાકી મેલ્યું નહીં મી. બગા તને તારો છોકરો લખો આવતો કે મારા બાપા કે દાખલ કર્યા છે આઈસીયુમાં રાખ્યા છે અને કે 2 નહોકી બંધ થઈ જઈશ કઈ અને કે વિમાન મેં લાવવાનું છે. હું છોકરીઓ તને હું વાત કરો છો પેલા જ મી. મારે તો છોય નહો બંધ નહીં. હું તો કમ્પ્લીટ હારતો ફરતો છું અને મારે તો છોય બલૂન મેં લાવવાની જરૂર નહીં. તો જુઠ્ઠું કેમ બોલ્યો? સપનું તો નતું આવ્યું કે તમોન? સપનું મને તો નહીં પણ તને તો સપનામાં નતો જો ને ગિરનાર.
શાના લેજો ચોકર મેલી છે જોજો ચોકર મેલી આપી તો શાને બગાડ? હોય છે તે મેલી? શર્ટ તો આલી હોય કે ના આલી હોય લે બતાવજો મને આ ઠેલો ભરી રાતી 2 વાગે ઘેર આયા છીએ લજગરી ઉતારવા આવી હતી હોર્ન વગાડતી હતી ખબર નહીં એ વાત તો સાચી કરી, તાણ પણ લખો મારા પાસેથી પૈસા લઈ જાઓ ઓપરેશન કરાવવાના. હા? શું વાત કરો છો તારા વિમાન મેલાવાના 50,000. તો શેના ભગત કશું થયું નહીં ને લખો પૈસા લેવા શું કરવા આવી 50,000 એક વખત વી લઈ ગયો સા અને એક વખત તી. ઘેર તો હું રૂપિયા મેલીને જતો ઘરમાં કરિયાણાની કઈની કોઈ જરૂર હોય તો પણ મારા પહાડે મેલીને ગયો છે, દોરો મેલીને ગયો છે હોનાનો. હા ને હોનાનો. હા મગજમાં ટેન્શન તાર મારે એર્યું હતું આટલા દાડોથી હું ઘેર આવ્યો ને તરત જ તિજોરીમાં બધું ચેક કર્યું ને બીજા બધા દાગીના ચાલ્યા પણ મારો હોનાનો દોરો મળ્યો ના અને એમ એને બોલીને પાછું પૂછ્યું એટલે કીધું દોરો છે જો ખબર છે તને કે બાપા ચોરી થાય ને તો બધા દાગીનાની થઈ જાય મોનો ના મોનો શેના ભગત દાળમાં કોક આડા કાળું એવું રસ્તે લાગે તારો છે. છોકરો ચડ્યો લાગે છે બગા. હું આ આ દોરા બાજુ- મારા પહાડ મેલે અને ખોટું બોનું કાઢે અને પૈસા શોખ વાપરવા લઈ ગયો લાગે છે. હા, હું આ બાજુ 10 દાડા જાત્રા કરવા ગયો અને એ આ બાજુ શું કરવા ગયો એ મને તારી ખબર નહીં. જાત્રા ઘેર કરે ને 50,000 ને હોનાનો દોરો મેલ્યો છે ને સોનાનો દોરો. કેટલા પૈસા આલ્યા છે મેં તો 50,000 આલે છું ઓપરેશન નું નામ લીધું એટલે. મારો ઓળશો જીવતા જાગતા એના બાપનું ઓપરેશન કરાવવાની વાતો કરે છે નસો બ્લોક તો કરાવે જતે છે શીખર હાલ તો ઘેર નહીં હમણાં આવ્યો ગયો ગમત જ જોઈ છે બીજો શું જાય કોક ખરાબ ધંધા કરતો હોય એવું લાગે છે બગા. ના. પગેરું લેજે. હા, પગેરું લેજે. એના બાપનો પ્રેમ જોયો છે પણ એના બાપનો ગુસ્સો નહીં જોયો હારું કર્યું બગા તે મું આવ્યો ત્યાં પોલ ખુલ્યું નકા આખી જિંદગી તું તો દોરો હો ગયા દોત કા શેના કેટલી લાઈન ભગત આવત? હું તો મનમાં એવું વિચારતો હતો કે હું ભૂલકણીઓ છું ને તે શિખર કોકને આલ્યો કશો આડો અવળો મિલ્યામાં આવ્યો એ ખબર પડતી નહીં પણ આ તો તમે આયા ને તાને સાચી વાત તું જાણવા મળી ભૂલકડ્યો છે પણ તારો છોકરો ઉડાડ્યો છે. ચોક ઉડાડ્યા છે ના, ના, 50,000. હેડો મારા અંગાતી હેડો ચોકન આવ. ગમે તે શકતો ભેગો થા તો ગામમાં જો છે તો એ કતો ભાઈ બેહો હમણાં હાલ ઘેર આવશે બોલાય ના લે મુજે કબૂલ આવું તો તું મારા પાસેથી દોરો મેકીને પૈસા નતો લઈ ગયો. મારો બેટો વિલન તો છે મોઢાથી મોશ ઉડતી નહીં પણ વિલન છે. હા. લખો ગમે તે કોક ડખો કર્યો લાગે લખાય. અમે ચિંતા જેવું નહીં બાપો બધું ભૂલી ગયા છે અમે સંભાળતા જ નહીં કે દોરો છે કે નહીં કે આવું તો શું છે બાપા ચોડે લખા જોયો તો હું ગામમાં જતો હું તારા પાસે ના જ આવતો તો ચમ? પેલો દોરો નતો ખોવાઈ ગયો આપણા હોવે. એ દળી ગયો છે હા. ઓલે હેડ હેડ ઉતાવળો ઘેર મોરી જા હેડ હું બતાવું તને આ દોરો હું મેકે તો નાયો શોથી એ ખબર પડતી નહીં બાપો કે જરી હેડ ટાઢો પડે ને ઢીલો રે નહીં ઓહો, શનુભાઈ ઓહો લખા. શનુભાઈ હા, બે. ઓય બે વચ્ચી બે તાર બા ખબર કાઢવા આવ્યા છે મારી હા ખબર પેલી છે. મારી બેન થઈ ગયું નતો. ભગવાન, હો. બ્લોક થઈ જાય છે ને મેં બલુર મેં લાવ્યો છે કે જોવા આવ્યા છે ને ખબર કાઢવા આવ્યા છે કોને કીધું બ્લોક થઈ જાય સનાભાઈ ને કીધું મને શનાબા કેમ બોલતો બંધ થઈ ગયો? હા, મેં શાને કીધું બ્લોક થઈ જાય તું કેતો તને ઓપરેશન મારા બાપાને કરાવવાનું છે આઈસીયુ માં રાખે છે. હા અને પૈસા લઈ જાવ 50,000 રૂપિયા શિયા દવાખાનામાં દાખલ કર્યો તો મને અને છે બાપાને વિમાન નખાયું. હા છોકરીઓ ઓપરેશન કર્યું મારું હાથું બોલી જજે મારા આગળ કોઈ આડું અવડું બોલતો નહીં હું આ 10 દાડા બહાર જો કોનાનો દોરો છે શના ભગત પાણી મિલ લાવ્યો અને પૈસા લાયો તો એ પૈસા લાઈન કરી હતી હા? કોઈ કરી નહીં બાપા હું કરે શું કર્યું? નાસ્તો કરજો 50,000 નો. બાપા કશું નહીં કર્યું મી શેમ કશું નહીં કર્યું કશું નહીં કર્યું આ શના ભગત પાસેથી તું 50,000 રૂપિયા લાયો એ 50,000 લાઈન મિલે છો કણ એ તો પણ દોરો હું તમે જોતો છૂટો કરી આલ્યો. માં, પૈસા ગમે તો દોરાની મને ચિંતા નહીં પણ તી એ 50 લાઈન તારા બાપના વધડો કરી અને તી કર્યું હું બાપા મને કોઈ એમ કે- નહીં કરી એ બાપા રહેવા દો બોલી જા લે, હાચું બોલી જા. બોલી જા, પણ 50,000 શનાબા જવા દો શું કર્યું? મારા બાપા મને મહી નાખી રહેવા ભાઈ દો. ના ખકલ્યા. ખોટું બોલે ને તો પૈસા લોકો પાસે નહીં આવશનનો ક્ષેત્રમાં મંડ્યો છે રે એ બાબા એ બાબા એ બાબા વગર બાબા મેલ્યા, રૂપિયા જો મેલ્યા આની હેરાન કરી અને બાપા આ રહેવા દો. રૂપિયા- ઓ બાપા મરી ગયો હાચું બોલ બોલ બાપા હાચું કેવું છે બાપા મરી ગયો બોલ. હા કેવું બોલ, છે બાપા, બાપા, કેવું? કેવું અચાનક કેવું છું બોલ બાપા શ્રાવણ મહિનો આવ્યો ને તો પેલા જુગાર રમવા મેં પૈસા લીધા હતા રંબા લીધા હતા. અને લતવા ગાડી લે તને આવી ના ના ઓમ તને તો કશું કશું પત્તામાં ખબર પડતી નહીં તને જુગાર રમતા આવડતું નહીં હા? તો રૂપિયા હા, લઈ જતો. અને રમે છો કણ? બાપા એટલે મને કોઈને લત નહીં વળગારી પણ આપણે ગલબોબા કરે રોજ પૈસા ફેરવતા ને
એટલે હું કીધું હું એવન જેમ પૈસા વાળો થઈ જાઉં. બાપા ગલબાબા ખરા ને એના જુગાર રંબા જોઈ અને એવન ધોરી પૈસા કેટલા આવશે તે મેં પૂછ્યું કે ગલબાબા તમે પૈસા ક્યાંથી લાવો છો? તો કે હું જુગાર રંબા જાઉં ને આ પૈસા ડબલ થઈ જાય એટલે એ લાલચમાં આવી અને હું તમારા જોડી પૈસા લઈ ગયો છે ના બા. આ બધો નાટક જ ને કર્યો છે. હું ઘેર હતો નહીં રે એટલે પહાણ રહી અને આ રૂપિયામાં મને પટાવવાનું કર્યું છે. ફોન કર તું બોલાય. ફોન કર બોલાય. બાબા વખણ આવો આપણે બેના નેકરવાન છે. હા હાલો જ આવશે ગલબા. માર ઘેર આવો કે કોમ છે પૈસાનો તો તમારું. બહુ લાલચું છે રે કે મારા પાણ પડ્યા છે. હલો હા ગલબાબા મારા ઘેર આવજો. 20,000 નું સેટિંગ થઈ ગયું છે તે પછી આપણે રંભાન જવાનું છે. હાર આવો. મેન ફોન મેન અમુક ખબર પડશે. તને શરમ નહીં આવતી લે? હે? બાપા ભૂલ થઈ પોતાના બાપને દવાખાનામાં ગાલી અને રૂપિયા લાવી વાપરી છે. અને જુગારનો બાપા હવે લો, દોરો તમારે આપણી છૂટા આખી કરી આલું. પેઢીમાં કોઈને પત્તું પકડ્યું નહીં અને તને શરમ આવે છે? તારા બાપની આબરૂ કાઢે છે? બાપા, વળી તારા પાર આવવાના બાપા, નથી. બાપા, ચલો ને આ બાજુ કદી નહીં આ રમવું. લત ખરી ને પેલા જ વાર ગાડી લાગે પોતાની નહીં. એ રેદવાળ આવે ને તો આ તો એનું રેદું જ ફોડી નાખવું છે. પહેલા અહીંયા ટોગા ભરી નાખવા છે. આવશે પછી બીજી વાત. આવશે એટલે ગમત ધંધા. આયા, જો અલે સરોજીન ભગવાન હા. બધા કેમ ભેગા થતા હોય તારે જરૂર બધાને ઘેર નથી. મારે એવું જરૂર બે, પડી ખાટલામાં બે ના ના કોઈ બેહું નહીં ના ના બે બે હા. બે હારો પર મુરતથી બેહારો જાતો નવાઈ લાગે છો ના ના તમને લાજ શરમ જેવું કોઈ છે નહીં. હું થયું બગા છોકરાનો બાપ ઘેર ના હોય એટલે દાગીના મેલાઈ અને એના પાસે રૂપિયા લેવડાઈ અને જુગારમાં એના પાસે રમી જીતી તો છો. હના શરમ આવે છે? દાગીના હના દાગીના બગા સોનાનો દોરો મેલ્યો છે શેના ભગત પાસે. અને તમે એ લાલચ તમે આલી છે જુગાર રમવાની. મારે શું લેવા દેવા તો હોય તો છોકરો શું તારે તું તો લે અલે! હા આખી જિંદગી થી હું જુગાર રમતો હતો. તું તો હક તરામ પર કે બીજો હુકા લઈ જાય છે શેરી એટલે હું અનુકૂળ ઘેર લેવા નતો આવ્યો કે લે હે જુગાર આ કે રમવા. છે ને હું લેવા આવ્યો તો લે તમે ઘેર લેવા નતા અને આવ્યો. હું તને કીધું તું કે દોરો મેલીને પૈસા લાય તમે લેવા નતા આવ્યા પણ તમે મને લાલચ એવી આલી કે પૈસા ડબલ થઈ જાય એટલે હું એ લાલચમાં એ રમી. તો તારા હુકા લાલચમાં આવવું પડે લે હું તો તમને કહું લેવાડા મારા ઘર ડબલ હું કરી તારા જેવો નહીં આ તો ગોળો પછી ને એને શું આ લાલચમાં છોકરું આવવાના? હજાનું એના છોકરાને લાલચ ચાલ્યા ને એટલે લાલચમાં ફસાઈ જ જાય. અલ્યા પણ હું છો એવાનો ઉપાડવા આવું છું અને આખા ગામને ખબર છે હું જુગાર નહીં રમતો તો મારો સંગવાના હુકા કરવો પડે તમારા છોકરા કેમ મારા પાસે નહીં આવતા આપણું જ વાપરે હા? છે. તો પછી તારો સંગ હારો હોય તો આવું તારા આ તો પાસે હું છો ઘેર તેડવા જાઉં છું ભાઈ પણ શેના ભગત આખા ગામને ખબર છે તારે ઓકો છે પણ આપણા વાળા રોકો થાય. હા, તારે આપણે પછી કરવાનું. ભલા આદમી મને કયો છો પણ ભલા આદમી હું કહેવા ચાલે જતો કે કરવાનું. દોરા મેલી પૈસા લાવજે લે કીધું તો તને એવું હા, એવું હા? નતું કીધું. તો પછી ભલા આદમી મારું નામ પાડો તો ઊંડા ખાડામાં જઈને પર કે બીજો હુકા અલ્યા, નાખી દે હું તો કાયમથી જુગાર રમવાનો જ તું છું તાર રમે રાખી હા. તારા બાપનું જે હતું એ બધું પટાઈને બેઠો છે તમારું કોઈ પટાયું હું મારું આનું તો મારું જ પટાયું છે પણ બીજોને હુકા પટાવ તો ઘર બરબાદ તમારા કરે છોકરાની છે વાર રાખો છોકરાની વાર રાખો મળતું છોકરાને છૂટા મેલી દીધા છે હા. ઓય આ સકલ તો બાપા મારે એ દાડા મોહણમ ગોતા મેલીને બારો તને તો જો આ જેના વાદે રૂપિયા ડબલ કરવા જો તો એને જરાય માથે રાખ્યું હે એ બધો એટલો પોટલો કના માથા આવ્યો તારા અને આવું બગા કોણી કરી બગા મેલી બસ દીધી. બસ બગા રાહ દે હવે બાપા આયા આટલો વખત મને જવા દે હું કદી આવું નહીં કરું કદી જીવનમાં બાજી નહીં રમું. બગા જવા દે એક વખત તો ભૂલ થાય અને આ હું પૈસા લાલચમાં કરી જે કરી હતી તો ડબલ પૈસા થઈ જાય હું રૂપિયા વાળો થઈ જાઉં ને એટલા માટે મેં ડબલ કર્યું. કર્યા મણ કર્યા તો બધા સિંગલ તારો થઈ ગયા બાપ આખી જિંદગી મજૂરી કરીને તૂટી ગયો તો ડબલ નહીં કર્યા હે? અને હંમેશાથી ડબલ અને મારી વાત સાંભળી લે કોણ ખોલીને આખી જિંદગીમાં અમુક કોઈ દાડો જો તારા હાથમાં પત્તું આવ્યું કે કોઈના પત્તા વાળા પાસે બેઠો એ દાડો તારી ચોબડી ખેંચી નાખ્યો હું વર રાખજે બગા તો જવા દઉં છું શેના ચિંતા ના વગર? કરતો તમારા પૈસા તો હું તમને પોકાડી દઉં છું હો? ઓછો નહીં બગા આ તો હારો માણસ કહેવાય છે ગામમાં આબરૂ નહીં કાઢતો ને કે બીજો તો ફૂંકી મેલાવો વાત સાચી બાપા કદી નહીં રમું. બાપ દાતરા કરવા દે ની રાવ એ કરીને નાટક કર્યું ખરેખર આ ગલબાબાએ મને એવો જુગારના લતી ચરાઈ દીધો ને તે પૈસા હારી ગયો અને અત્યારે છૂટી પડે રે કે મેં થોડું કીધું તું આ તો પેલા કહેતા હતા કે પૈસા કે લાવો તો ડબલ થઈ જાય આ ઈવાની વાદે ચરે ને એમના એમ તો મારા 50,000 રૂપિયા જ્યાં અને પાછા દોરો મેકી આવ્યો પડ્યો અને અક્ષરે માર ખાવો પડે નફાનો કદી આ ધંધો ના કરાય આ તો વળી સારું કર્યું તો બાપાએ જતોય કર્યો